નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, પધરા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમા ખૂબ જ અનેરું મહત્વ છે। આજ પવિત્ર દિવસે જ્યારે ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પ્રતીક એવો તહેવાર એટલે કે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આજ સાથે જ ભક્તિભાવથી ભરેલો પવિત્ર શ્રાવણ માસ પણ પૂર્ણ થાય છે। પરંતુ આ વર્ષે એટલે કે 2026માં રક્ષાબંધન ક્યારે ઉજવવી, 27 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ, તેને લઈ લોકોમાં ઘણી મૂંઝવણ છે। તો ચાલો આજે તમારી મૂંઝવણ એકદમ સરળ ભાષામાં દૂર કરીને જાણીએ ભદ્રાનો સમય શું છે અને રાખડી બાંધવા માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત કયું રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હિન્દુ પંચાંગ મુજબ જોઈએ તો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટ 2026ની સવારે શરૂ થાય છે અને 28 ઓગસ્ટ 2026ની સવાર સુધી રહે છે। તો આપણી સનાતન પરંપરા એવું કહે છે કે કોઈ પણ ઉપવાસ, સ્નાન, દાન અને તહેવારો હંમેશા ઉદય તિથિ એટલે કે સૂર્યોદય સમયે તિથિ હોય છે તે પ્રમાણે જ ઉજવવી જોઈએ। 28 ઓગસ્ટના રોજ સૂર્યોદય વખતે પૂર્ણિમા તિથિ હોવાથી શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનનો મુખ્ય તહેવાર 28 ઓગસ્ટ 2026ના શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। તો પૂર્ણિમા તિથિ શરૂ થાય છે 27 ઓગસ્ટ 2026થી સવારે 9 કલાક અને 8 મિનિટે। તો પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે 28 ઓગસ્ટ 2026થી સવારે 9 કલાક અને 48 મિનિટે। મુખ્ય તહેવાર 28 ઓગસ્ટ 2026 શુક્રવાર। સ્નાન દાનનો શુભ સમય 28 ઓગસ્ટથી સવારે સૂર્યોદયથી લઈ સવારે 9:48 સુધી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।